તો મિત્રો, આજે ઋષિ પંચમીના વ્રતમાં આ એક ખાસ વસ્તુ કોઈ પણ સંજોગે ખાઈ લેજો, સાથે જ પાપોમાંથી મુક્તિ મેળવવા અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે આજે શું કરવું જોઈએ તે વિશે પણ જાણી લેજો. તો આજે આપણે ઋષિ પંચમીના વ્રત દરમિયાન શું ખાવું જોઈએ તે વિશે જણાવીશું. તે ઉપરાંત એવા કાર્યો જણાવીશું જેનાથી પૂર્વજોની કૃપા મળે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. હિન્દુ ધર્મમાં ઋષિ પંચમીનું વિશિષ્ટ સ્થાન છે. આ પર્વ દર વર્ષે ભાદ્રવા માસના શુક્લ પક્ષની 5મી તિથિએ ઉજવાય છે. આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી આવે છે, એટલે કે આજે 28 ઓગસ્ટ 2025ના રોજ ઋષિ પંચમી ઉજવાશે. મહિલાઓ આજના દિવસે વ્રત રાખે છે. દર વર્ષે ભાદ્રવા માસના શુક્લ પક્ષની પંચમીએ આ પર્વ ઉજવાય છે. આજે અજાણતા કરાયેલી ભૂલો માટે ક્ષમા માંગવાની પરંપરા છે. આ તહેવારને ઋષિ પાંચમ કે સામા પાંચમના નામથી ઓળખવામાં આવે છે. આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્વ રાખે છે. ઋષિ પાંચમ પર કરેલા વ્રતથી જાણે અજાણે થયેલા પાપના દોષ દૂર થઈ જાય. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આજે ઋષિ પાંચમના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ. તો મિત્રો, ઋષિ પંચમીના વ્રતનું ખાનપાન અન્ય વ્રતોથી બિલકુલ અલગ હોય છે. આટલા માટે જો તમે પણ ઋષિ પંચમીનું વ્રત રાખેલું હોય તો આ વસ્તુ જરૂર જાણી લેજો કે આ વ્રતમાં એવી કઈ વસ્તુ છે કે જે તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ, નહીં તો તમારું વ્રત ખંડિત થઈ શકે છે. અને સાથે અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવશું કે આજે ઋષિ પંચમીના વ્રતમાં તમારે શું શું ખાવું જોઈએ કે જેથી કરીને તમને વ્રત રાખવામાં કોઈ મુશ્કેલી ન પડે. મિત્રો, આ ઋષિ પંચમીનું વ્રત બધા માટે ફળદાયી હોય છે. આ વ્રત સમસ્ત પાપોનો નાશ કરનારું છે અને દોષ મુક્ત થવા માટે પણ આ વ્રતનું પાલન કરવું પડે છે. આથી મિત્રો, આ વ્રતમાં આ ઋષિ પાંચમના દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે. આટલા માટે ખાસ આ વ્રત મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે. પણ મિત્રો, મહિલા જો માસિક ધર્મમાં હોય તો તેને ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે છે. જો એ સમયમાં કોઈ ભૂલ થઈ જાય છે તો મહિલાઓને દોષ મુક્ત થવા માટે આ વ્રતનું પાલન બહુ કરવું પડે છે. તો મિત્રો, આ મહત્વની માહિતીને જાણવાનું ચૂકશો નહીં. જો તમે આ એક વિડીયો પૂરો જોઈ લીધો તો તમારે અન્ય કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોતા રહેજો. અને જો તમે ઈચ્છો છો કે ભગવાન ગણેશની કૃપા તમારા પર હંમેશા રહે તો વિડીયોને અત્યારે જ લાઈક કરો, કોમેન્ટમાં જય ગણપતિ લખો, જેથી ગણેશજીના આશીર્વાદ તમને મળતા રહે. તો ઋષિ પંચમીના વ્રત દરમિયાન ખાદ્ય પદાર્થોની પસંદગીમાં ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે આ વ્રતના નિયમો ખૂબ જ કડક હોય છે અને તેનું પાલન કરવાથી આધ્યાત્મિક શુદ્ધિ મળે છે. આ વ્રતમાં મુખ્યત્વે એવી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે જે પ્રકૃતિમાં સ્વાભાવિક રીતે ઉગે છે અને જેની ખેતી માટે હળ કે અન્ય ખેતીના સાધનોનો ઉપયોગ ન થયો હોય. આ ઉપરાંત આ વ્રતમાં એવી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ જે શુદ્ધ, સાત્વિક અને પવિત્ર હોય, જેથી વ્રતનું મહત્વ જળવાઈ રહે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે ઋષિ પંચમીના વ્રતમાં આપણે શું ખાવું જોઈએ અને ત્યારબાદ જાણીએ શું ન ખાવું જોઈએ. તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વ્રત દરમિયાન ફક્ત એકવાર ભોજન અથવા ફળ આહાર કરવામાં આવે છે અને ભોજનમાં એ અનાજનું સેવન કરવું એને વર્જિત માનવામાં આવે છે કે જે અનાજને ઉગાડવામાં આવે છે. એટલે કે મિત્રો, આ દિવસે ઉગેલી સામગ્રી એટલે કે અનાજ અથવા એવા ફળ ન ખાવા જોઈએ. તેમજ આ વ્રતમાં ગાયનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવતું નથી. અને મિત્રો, આ વ્રતમાં એ જ વસ્તુ ખાવામાં આવે છે કે જે તળાવમાં પાકે છે, એટલે કે શિંગોડા અથવા ચોખાની બનેલી વાનગીઓ. તેમજ મિત્રો, ઋષિ પંચમીમાં માત્ર ભેંસના દૂધ અને ઘીમાં બનેલી વાનગી ખવાય છે. તેમજ આ વ્રતમાં જો બની શકે તો મીઠું ઓછું જ રાખવામાં આવે છે. આમાં મીઠાનું સેવન કરવામાં આવતું નથી અને જો તમે મીઠું વાપરો છો તો આ ઋષિ પાંચમના વ્રતમાં તમારે સેંધવ મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ. આ વ્રતમાં શક્ય હોય તો ફળોમાં નાળિયેરનું પાણી પી શકાય, કારણ કે નાળિયેર ઝાડ પર ઉગે છે અને તેની ખેતી જમીનમાં હળ વડે થતી નથી. નાળિયેરનું પાણી હાઇડ્રેટિંગ હોય છે
અને તે વ્રત દરમિયાન શરીરને ઊર્જા પૂરી પાડે છે. તેની સાથે તમે નાળિયેરનું ખમણ બનાવીને પણ ખાઈ શકો છો, જેને ભેંસના ઘીમાં હળવું તળીને ખાઈ શકાય. આ ઉપરાંત શેરડીનો રસ પણ આ વ્રતમાં સેવન કરી શકાય, કારણ કે શેરડી એક એવો પાક છે જેનું ઉત્પાદન ખેતીની પરંપરાગત રીતે થાય છે, પરંતુ તેનો રસ સાત્વિક ગણાય છે. આ વ્રતમાં રાજગરાનો ઉપયોગ પણ થઈ શકે છે. રાજગરાના લોટમાંથી બનાવેલી રોટલી કે પૂરી ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તેને ભેંસના ઘી સાથે ખાઈ શકાય. રાજગરો હળવો અને સાત્વિક આહાર છે જે વ્રત દરમિયાન શરીરને હળવાશ આપે છે. તેની સાથે મખાણા પણ આ વ્રતમાં ખાઈ શકાય. મખાણાને ભેંસના ઘીમાં હળવું શેકીને અથવા ખીર બનાવીને ખાઈ શકાય. આ ખાદ્ય પદાર્થ શરીરને ઊર્જા આપે છે અને સરળતાથી પચી જાય છે. આ ઉપરાંત કુટકીના લોટની વાનગીઓ પણ બનાવી શકાય. કુટકી એક પ્રકારનું અનાજ છે જે વ્રતમાં ખાઈ શકાય અને તેનો ઉપયોગ ખીચડી કે રોટલી બનાવવા માટે થઈ શકે. તેની સાથે વ્રતમાં શકરિયા એટલે કે સ્વીટ પોટેટો ને બાફીને કે શેકીને ખાઈ શકાય. શકરિયા પૌષ્ટિક હોય છે અને શરીરને લાંબા સમય સુધી ઊર્જા પૂરી પાડે છે. આ વ્રતમાં ડ્રાયફ્રૂટ્સ જેવા કે બદામ, કાજુ, પિસ્તા અને અખરોટ પણ ખાઈ શકાય. આ ડ્રાયફ્રૂટ્સ શરીરને પોષણ આપે છે અને વ્રત દરમિયાન ભૂખને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત તમે તાજા ફળોમાંથી દાડમ, નારંગી કે અંજીર પણ ખાઈ શકો છો, કારણ કે આ ફળો ઝાડ પર ઉગે છે અને વ્રતના નિયમોનું પાલન કરે છે. તેમજ ઘણા લોકો સાબુદાણાની ખીચડી બનાવીને પણ ખાઈ લે છે. તેમજ એની સાથે તમે સાદા પરાઠા બનાવીને પણ ખાઈ શકો છો. તેની સાથે આજે તમે ડ્રાયફ્રૂટ પણ ખાઈ શકો છો. તેની સાથે આ વ્રતમાં ફળોનું પણ સેવન કરવામાં આવે છે. પણ મિત્રો, ફળોમાં ધ્યાન રાખવાનું છે કે તમારે એ જ ફળ ખાવાનું છે કે જે ખેતરમાં ઉગેલું ન હોય. આ વ્રતમાં ઘણા લોકો કેળાનું પણ સેવન કરે છે, પણ આમ જોઈએ તો કેળા જમીનમાંથી જ ઉગીને બહાર આવે છે. આથી કેળાનું સેવન ન કરવું જોઈએ. પણ આ વ્રતમાં ભેંસના દૂધની બનેલી વાનગી તમારે ખાવી જોઈએ. તેમજ આ વ્રતમાં તમે દૂધ, દહીં, ખીર, છાશ, પનીર એવી બધી વસ્તુ ખાઈ શકો છો. આ વ્રતમાં ખાવાની રીત પણ ખૂબ જ સાદી રાખવી જોઈએ, જેથી વ્રતનું આધ્યાત્મિક મહત્વ જળવાઈ રહે. શક્ય હોય તો ભોજન બનાવતી વખતે શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ અને ખોરાકને હળવો અને સરળ રાખવો જોઈએ. આ બધી વસ્તુઓનું સેવન કરવાથી ઋષિ પંચમીનું વ્રત સફળ અને ફળદાયી બને છે. તો હવે મિત્રો, આપણે અમુક એવી વસ્તુ જાણી લઈએ કે જે તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ. મિત્રો, તે પહેલાં જો હજી સુધી તમે ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં અત્યારે જ જય શ્રી ગણેશ લખી દેજો. તેમાં પહેલી એ વસ્તુ છે દાળ. તમારે ન ખાવી જોઈએ. તેમજ તમારે સફેદ મીઠું પણ આજે ખાવાનું નથી. તેમજ આજના વ્રતનું ખાવાનું સરસવના તેલમાં ન પકાવવું જોઈએ. આ વ્રતમાં ચા અથવા કોફી જેવા ઉત્તેજક પીણા પણ ટાળવા જોઈએ. આ પીણા શરીર અને મનને ઉત્તેજના આપે છે, જે વ્રતના શાંત અને સાત્વિક ઉદ્દેશ્યને અનુરૂપ નથી. તેની સાથે ગાયના દૂધથી બનેલી કોઈપણ વસ્તુ જેવી કે ખીર, પનીર કે દહીં પણ આ વ્રતમાં ખાવી ન જોઈએ, કારણ કે આ વ્રતમાં ફક્ત ભેંસના દૂધનો ઉપયોગ માન્ય છે. આ ઉપરાંત ખાંડનો ઉપયોગ પણ ટાળવો જોઈએ અને તેના બદલે ગોળ કે મધનો ઉપયોગ કરી શકાય, કારણ કે ખાંડને પ્રોસેસ્ડ ગણવામાં આવે છે. મિત્રો, આ વ્રતમાં લસણ અને ડુંગળીનું સેવન સખત વર્જિત છે, કારણ કે આ બંને તામસિક ગુણ ધરાવે છે અને વ્રતની સાત્વિકતાને ખલેલ પહોંચાડે છે. તેની સાથે ગાજર, બીટ, મૂળા જેવી જમીનમાં ઉગતી શાકભાજી પણ ખાવી ન જોઈએ, કારણ કે આ વ્રતમાં જમીનમાંથી ઉગેલી વસ્તુઓનું સેવન નિષેધ છે. આ ઉપરાંત બજારમાંથી મળતા પેકેજ્ડ અથવા પ્રોસેસ્ડ ખોરાક જેવા કે બિસ્કિટ, ચિપ્સ કે નમકીન પણ ખાવા ન જોઈએ, કારણ કે આમાં સફેદ મીઠું અને કૃત્રિમ પદાર્થો હોઈ શકે છે. આ વ્રતમાં બહારનું ખાવાનું પણ ટાળવું જોઈએ, જેમ કે હોટેલ કે રેસ્ટોરાંનું ભોજન, કારણ કે આવા ખોરાકમાં વપરાતી સામગ્રીની શુદ્ધતા અને નિયમોનું પાલન થતું નથી. તેની સાથે ખમીરવાળા ખોરાક જેવા કે ઢોસા, ઇડલી કે બેકરીની વસ્તુઓ પણ ખાવી ન જોઈએ, કારણ કે આમાં ખમીરનો ઉપયોગ થાય છે, જે વ્રતના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત
બટાકા અને ટમેટા જેવી વસ્તુઓ પણ આ વ્રતમાં નિષેધ છે, કારણ કે આ બંને જમીનમાં ઉગે છે અને વ્રતના નિયમો અનુસાર ખાઈ શકાતા નથી. મિત્રો, આજે ઋષિ પાંચમના દિવસે આપણે પોતે અથવા ઘરના કોઈ સભ્યોએ તામસિક ખોરાક ન લેવા જોઈએ, તેમજ માંસ, મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ. આ બધી વસ્તુઓ ટાળવાથી વ્રતની પવિત્રતા જળવાઈ રહે છે અને આધ્યાત્મિક લાભ મળે છે. આ વ્રતમાં શુદ્ધ, સાત્વિક અને નિયમોને અનુરૂપ ખોરાક લેવો જોઈએ, જેથી વ્રતનો હેતુ સફળ થાય. આજે મિત્રો, ઋષિ પંચમીના દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. તમારા ઘરની સ્વચ્છ જગ્યાએ હળદર, કુમકુમ અને રોલીનો ઉપયોગ કરીને ચોરસ આકારનું ચિત્ર દોરો. મંડલા પર સપ્તઋષિઓની મૂર્તિ સ્થાપિત કરો. ચિત્ર પર શુદ્ધ પાણી અને પંચામૃત રેડો. ચંદનથી તિલક કરો. સપ્તઋષિઓને પુષ્પમાળા અને પુષ્પ અર્પણ કરો. તેમને પવિત્ર દોરો પહેરાવો. તેમને સફેદ વસ્ત્રો ભેટમાં આપો. તેમને ફળ, મીઠાઈ વગેરે પણ અર્પણ કરો. તે જગ્યાએ ધૂપ વગેરે રાખો. ઘણા વિસ્તારોમાં આ પ્રક્રિયા નદીના કિનારે અથવા તળાવની નજીક કરવામાં આવે છે. આ પૂજા પછી મહિલાઓ અનાજનું સેવન કરતી નથી. ઋષિ પંચમીના દિવસે તેઓ ખાસ પ્રકારના ચોખાનું સેવન કરે છે. ઋષિ પંચમીના તહેવારને શ્રેષ્ઠ બનાવો. તમારા બધા દુર્ગુણો દૂર કરો અને તમને જે જોઈએ છે તે મેળવો. ઋષિ પંચમીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્વચ્છ કપડાં પહેરો. 11 નાની લીલી એલચી લો અને તેને ભગવાન ગણપતિ સામે એક પ્લેટમાં રાખો. ભગવાનની સામે ગાયના ઘીનો દીવો કરો અને પીળું ફળ રાખો. હવે લાલ ચંદન કે રુદ્રાક્ષની માળાથી ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાય નમઃનો 108 વાર જાપ કરો. ભગવાન ગણપતિ અને સપ્તઋષિઓની પાસે ભૂલની માફી માંગો અને બુદ્ધિ તથા વિદ્યાના આશીર્વાદ માંગો. આમ કરવાથી તમામ મુશ્કેલીઓ જલ્દી દૂર થશે. તેમજ મિત્રો, આજના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લો અને ઘરની રસોઈને સાફ કરીને શક્ય હોય તો ગાયના દૂધની ખીર બનાવો. ઘરના દક્ષિણ દિશામાં પિતૃઓનો ફોટો રાખો અને ઘીનો દીવો કરો. 5 અલગ અલગ પાન પર થોડી ખીર રાખો અને એક એલચી રાખો. ઓમ શ્રી પિતૃદેવાય નમઃ મંત્રનો 27 વાર જાપ કરો અને 5 પાનને પીપળાના ઝાડની નીચે અર્પણ કરો. આ સિવાય પિતૃઓના નામથી જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ કરાવો. આ વ્રત ભાદ્રવા સુદ પાંચમના દિવસે આજે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે અજાણે થયેલા દોષના નિવારણ માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અધેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આમળાની ભૂકી નાખી નહાવું જોઈએ. આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યારબાદ તેનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાનદક્ષિણા આપવી. માન્યતા છે કે સ્ત્રીઓને રાજસ્વલાના દિવસોમાં અનેક પ્રકારના દોષ લાગે છે. ઘણી વખત મહિલાઓ આ સમયમાં ઘરના મંદિરમાં જતી રહે છે, તુલસીનો સ્પર્શ કરી દે છે. આવા દોષ દૂર કરવા માટે ઋષિ પાંચમ પર સપ્તઋષિઓની પૂજા થાય છે અને પાપ માટે માફી માંગવામાં આવે છે, એટલે તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે. મિત્રો, આજે ઋષિ પંચમીના દિવસે 2 શુભ યોગ બની રહ્યા છે. સૌથી પહેલા સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે, જે સવારે 6 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી છે. જ્યારે બીજો યોગ રવિ યોગ છે, જે 28 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યાથી 29 ઓગસ્ટે સવારે 5 વાગ્યા સુધી રહેશે. રવિ યોગમાં તમામ દોષોને દૂર કરવાની ક્ષમતા હોય છે, કારણ કે તેમાં સૂર્યનો પ્રભાવ વધુ માનવામાં આવે છે. ઋષિ પંચમી પર પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી છે. તેમજ મિત્રો, ઋષિ પંચમીના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સપ્તઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે ગંગામાં સ્નાન ન કરી શકો તો સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. મિત્રો, તમારે આજે ઋષિ પાંચમના દિવસે કયા ઉપાય કરવા જોઈએ
એ વિશે જાણીએ. મિત્રો, વિવિધ શુભ પરિણામો મેળવવા માટે, પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે, તમારા વ્યવસાયને અજાણ્યા સંકટોથી બચાવવા માટે, માતાજીની કૃપાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે, તમારા દરેક કાર્યમાં લાભ પ્રાપ્ત કરવા માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ પ્રકારના ભય, રોગ વગેરેથી મુક્તિ, જીવનમાં પ્રગતિ, નોકરીની સમસ્યાઓમાંથી મુક્તિ, જીવનમાંથી કડવાશ દૂર કરવા અને મધુરતા ઓગાળવા, તેમાંથી મુક્તિ મેળવવા માટે, તમારી પ્રગતિ બમણી કરવી, દિવસરાત તમારા પરિવારની ખુશીઓ જાળવવા, તમારા જીવનસાથીની સમસ્યાઓ દૂર કરવા, તમારા સ્વાસ્થ્યને સુધારવા અને લાંબા આયુષ્યના આશીર્વાદ મેળવવા માટે તમારે આજે ઋષિ પાંચમના દિવસે કયા ઉપાય કરવા જોઈએ એ જાણીએ. મિત્રો, કામમાં આવતી અડચણોથી મુક્તિ મેળવવા માટે આજે ઋષિ પંચમીના દિવસે 7 બ્રાહ્મણોને ગંગાજળથી સ્નાન કરાવીને ખવડાવો. આમ કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે, તેમજ જીવનમાં બધું સારું રહે અને સુખ તમારા ઘર રહે તે સુનિશ્ચિત કરવા માટે તમારે આજે તમારા પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને બ્રાહ્મણોને તેમના મનપસંદ ભોજનનું દાન કરવું જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ વધશે. તેમજ મિત્રો, જીવનમાં સંઘર્ષ અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે અપમાર્ગની પૂજા કરો. આમ કરવાથી તમને વિશેષ લાભ અને પ્રગતિ થશે. તેમજ મિત્રો, જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા અને જીવનને નવી દિશા આપવા માટે આજે કોઈ મંદિરના પૂજારીને પીળા વસ્ત્રોનું દાન કરો અને ધ્યાન રાખો કે પૂજારી બ્રાહ્મણ હોવો જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે અને જીવનને નવી દિશા મળશે. તેમજ તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આ દિવસે સંતો અને ઋષિઓને વસ્ત્રો ભેટ આપો. આમ કરવાથી તમારું જીવન દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શશે. તેમજ મિત્રો, તમારી કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આજે જ ઘડાનું દાન કરો. આમ કરવાથી અજાણ્યા સ્ત્રોતોથી ધનનો વરસાદ થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ જો તમારું કામ પતાવતા સમય બગડી જાય તો તમારે ઋષિ પંચમીના દિવસે અત્રદાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા બધા પેન્ડિંગ કાર્યો ઉકેલાવા લાગશે અને તમને ફાયદો થશે. તેમજ જો તમને કોઈ અજાણી વસ્તુથી ડર લાગતો હોય તો ઋષિ પંચમીના દિવસે ચંદનનું તિલક લગાવો. આમ કરવાથી તમારો ડર દૂર થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તેમજ બીજાની સામે તમારી વાણીને પ્રભાવશાળી બનાવવા માટે આ દિવસે વહેતા પાણીમાં નાળિયેર તરતું મૂકો. આમ કરવાથી લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે, જેનાથી તમને કાર્યક્ષેત્રમાં ફાયદો થશે. વિશેષ લાભ મેળવવા માટે આ દિવસે ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો અને પછી તેને બધામાં વહેંચો અને પોતે પણ તેનું સેવન કરો. આમ કરવાથી તમને વિશેષ લાભ થશે. તેમજ જો તમે તમારા બાળકની કારકિર્દીને વધુ સારી રીતે સુનિશ્ચિત કરવા માંગો છો તો આ દિવસે તમારા બાળકના કપાળ પર તિલક કરો અને જરૂરિયાતમંદોને પીળા કપડાં પણ ભેટ કરો. આમ કરવાથી બાળકની કારકિર્દી સુનિશ્ચિત થશે. તેમજ મિત્રો, જો તમે તમારા કાર્યની સફળતાને લઈને વધુ ચિંતિત છો, કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી અંદર તણાવ રહે તો આ દિવસે તમારા ગુરુને 7 અનાજ અર્પણ કરો અને તેઓ જે પણ પ્રસાદ આપે તે તમારે તમારી સાથે એક બંડલમાં રાખજો. આમ કરવાથી તમારી ડર અને સમસ્યા દૂર થશે અને તમને કામ કરવાનું મન થશે. જો તમે વેપારના ક્ષેત્રમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા જાળવી રાખવા માંગો છો તો આ દિવસે તમારે ઋષિ મુનિઓને અર્ઘ અર્પણ કરવું જોઈએ અને મનમાં પ્રાર્થના કરવી જોઈએ. કામ કરવાથી વેપારના ક્ષેત્રમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે. તેમજ આજે સવારે અને સાંજે ઘરમાં સંધ્યાવંદનના સમયે કપૂર અવશ્ય પ્રગટાવવું. હિન્દુ ધર્મમાં સંધ્યાવંદન આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને તેની આરતી લેવાની પરંપરા છે. પૂજન, આરતી વગેરે ધાર્મિક કાર્યોમાં કપૂરનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આજે ઋષિ પાંચમ ઉપરાંત રાત્રે સુવાના સમય પહેલા કપૂર પ્રગટાવીને વિશેષ લાભ થાય છે. તેમજ ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે પણ કપૂર ખૂબ મહત્વનું છે. જો સીડીઓ, બાથરૂમ કે બારણા ઘરમાં કોઈ ખોટી દિશામાં હોય તો આ દરેક જગ્યા પર એક કપૂરની ગોળી રાખી દેવી.
ત્યાં રાખેલું કપૂર ચમત્કારિક રૂપે વાસ્તુદોષ દૂર કરે છે. તેમજ આજે પાણીવાળું એક નારિયેળ લઈને તેને પોતાની ઉપરથી 21 વાર ઉતારીને કોઈ દેવસ્થાન પર જઈને અગ્નિમાં હોમી દેવું જોઈએ. આ ઉપાય માટે પરિવારના જે સભ્ય પર સંકટ હોય તેના માથેથી નારિયેળ ઉતારવું જોઈએ. આ ઉપાય આજના દિવસે કરવો જોઈએ. આ ઉપાય અજમાવવાથી અચાનક જ આપના જીવનમાંથી કષ્ટો દૂર થશે. જો આપના પરિવારમાં કોઈ સદસ્યની તબિયત સારી ન હોય તો આ ઉપાય તેમના માટે ઉત્તમ છે. તો મિત્રો, હવે આપણે ઋષિ પંચમીની પૌરાણિક કથા જાણીએ. સનાતન ધર્મની પૌરાણિક કથા અનુસાર વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેની સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી. આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ 2 સંતાન હતા. વિવાહ યોગ્ય થતા તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા, પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ. દુઃખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણ કન્યા સૂતી હતી. તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા. ઉત્તકે સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વજન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને તે માસિક ધર્મમાં હોવા છતાં તે વાસણોને અડી ગઈ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઈને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું. પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યું અને તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળી. આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ. આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મપુરાણ અનુસાર ભાદ્રવા માસના શુક્લ પક્ષમાં આવતી 5મી તિથિને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાંગ પ્રમાણે આ પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજનનું મહત્વ આ તહેવાર દ્વારા આપણને જાણવા મળે છે. માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલી વાર નહાય એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય. આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ એમ 3 વાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોડિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક શ્રદ્ધાળુને નાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે. તો વહાલા મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. સાથે જ કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. તમારો દિવસ શુભ રહે. જય મા.